તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે। ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથદર્શન કરતું આવ્યું છે। વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ। વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને અનુસરીને સરકાર કામ કરે છે। આર્ટિકલ 370ની નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે। એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે। ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે। વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે। થેન્ક યુ। हिंदी को क्या हुआ तो प्रश्न बताइए। ભારતીય જનતા પાર્ટીની સરકારનો હંમેશાથી એક વ્યવહાર રહ્યો છે કે જે બોલે એનું પાલન કરવું, અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર 45 દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે।
દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે. રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે. એ ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે, એટલે કેમ ચૂઝ કર્યું એનું કોઈ પર્ટિક્યુલર રીઝન ના હોય, પરંતુ એમનો અનુભવ એ ખૂબ બોલો છે અને સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે. આદિવાસી સમૂહ ધરાવતું રાજ્ય છે, તો એના જે સ્પેશિયલ અધિકારો છે એને આ કાયદો અસર કરશે કે કેમ, સરકાર શું વિચારી રહી છે? બીજું કે સ્ટેટની અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્શિયલ્સ નું વિભાજન છે, અશાંતધારો અહીંયા આગળ લાગુ છે, તો એ અશાંતધારાને આ કેવી રીતે અસર કરશે કે કેમ, આ બાબતની ક્લેરિટી જોઈએ. સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદ્ભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે, એટલે એમના જે કાયદાઓ છે, એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું. અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી. એ ધર્મના આધારે વિભાજિત નથી થયા, એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય, ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ. રિપોર્ટ 45 દિવસમાં આવશે, એના પછી સરકાર એનો રિવ્યૂ કરશે, એટલે 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યૂ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે. મેં આપને એ જ કહ્યું કે 45 દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યૂ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે. બીજું એક હિન્દુ સક્સેશન એક્ટ વિશે સમજવું છે કે એ એક્ટ પણ આ યુસીસીના કારણે અસર થાય છે. ઉત્તરાખંડમાં શું છે અને સરકાર શું વિચારી રહી છે સ્ટેટમાં? ઉત્તરાખંડના રિપોર્ટની અંદર બી અગર આપ જોશો ને, એક તો HUF નું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે, ટેક્સેશનનો અલગ જ અલાયદો કાયદો છે અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે યુસીસી નું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી HUF ને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી. મારો સવાલ સીએમ સાહેબને છે, યુસીસી અને હિન્દુ કોડ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ બધું મને સમજે. હિન્દુ કોડ અને યુસીસી આ વચ્ચેનો ડિફરન્સ તમે શું છે એ મને સમજી શકો? આમાં સર્વપ્રથમ એ બેવની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આ આખો રિપોર્ટ તૈયાર થશે અને સરકારને રજૂ થશે. પછી મુખ્યમંત્રી શ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે.
એટલે એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર આપવામાં આવશે. આ રિપોર્ટનો પ્રશ્ન એટલા માટે મારો પ્રશ્ન એટલા માટે છે કે હિન્દુ કોડ બિલનો વિરોધ આંબેડકરે કર્યો અને એના સંદર્ભમાં રેઝિગ્નેશન પણ આપ્યું. હું એ જ બાબતે આપણે કહેવા માંગુ છું કે કાનૂન સચિવ પણ અહીંયા છે. હા, કુલ મળીને તમને એ જ સમજાવવા માંગુ છું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવા માંગતો. યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે. અને બીજો વિષય છે કે એનું જ્યારે રિસર્ચ અને એના માટે જે કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે. આ કમિટી કોને કોને મળશે અને લોકોના વ્યૂ કઈ રીતે લેશો તમે? આમાં મેં એડ કરું છું, કમિટીમાં ધાર્મિક નેતાઓનો સમાવેશ કેમ નથી કરતો? અથવા તો આ આખો વિષય ધર્મના આધારે છે. તમે વિભિન્ન ધર્મની જે પ્રણાલીઓ છે એને એક સમાન ઉપર લાવી રહ્યા છો, તો કમિટીમાં કોઈ ધર્મ વિશેષજ્ઞનો કેમ એમાં સમાવેશ? આમાં જેટલા બી લોકો છે એ બધા જ ધર્મના લોકો છે. અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલા મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યૂ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે. એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે. આમાં સંબંધ મુસ્લિમોને લાગુ પડે છે તો મુસ્લિમોનો અત્યાર સુધીનો એનું શું હેતુ હોય છે કે ભાઈ આ કાયદો લાવવો જોઈએ કે એવું ક્યારે રજૂઆત થઈ છે? એના માટે જ કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકોને સાંભળશે. ત્યારે એક પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે, એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે. जिस तरीके से मेरे कॉलीग ने पूछा, क्या शेड्यूल ट्राइब्स की तरफ से भी कोई रिप्रेजेंटेशन होगा कमेटी में? बिकॉज उत्तराखंड में जो यूसीसी एक्ट लागू हुआ है उसमें कुछ नोटिफाइड शेड्यूल ट्राइब्स हैं जिनको उसके अंतर्गत नहीं शामिल किया गया है. दूसरा प्रश्न ये है कि प्रिलिमिनरी रिपोर्ट जो आएगी वो कितने समय में एक्सपेक्ट की जा सर, पहले ही मुख्यमंत्री जी ने बताया कि विद इन 45 डेज ये रिपोर्ट को सरकार में पेश किया जाए, इसी प्रकार से हुक्म किया गया है और ये कमेटी उसके लिए कटिबद्ध है. आने वाले 45 दिन के अंदर ये रिपोर्ट पेश करेगी और खास तौर पे मैंने आपको पहले भी बताया कि आदिवासी समाज को उत्तराखंड में जो यूसीसी बिल जो पेश हुआ है वो एक देश के लिए एक बहुत ही श्रेष्ठ उदाहरण है जिसमें आदिवासी समाज की रीति रिवाज उनके कानूनों का संरक्षण करने के लिए आदिवासी समाज को यूसीसी में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार से आदिवासी समाज को इसमें लागू नहीं किया गया है. પાર્લામેન્ટે આ કાયદો મંજૂર કર્યો, આપણે એને સીધો અમલમાં લાવી શકીએ કે આવી કમિટી બનાવવી પડે, ન બનાવવી પડે, તો સીધો કેમ? અમે તો નિષ્પક્ષ રીતે ટ્રાન્સપરન્સી રીતે કામ કરનાર સરકાર છે અને સરકાર દ્વારા બધા જ લોકોને સાંભળીને ટ્રાન્સપરન્ટ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ આપ્યું કે આ કમિટી દ્વારા આવનારા દિવસોમાં બધા જ લોકોને સાંભળીને એક શ્રેષ્ઠ નિર્ણય લેવાય જેનાથી સમાજને બધા જ સમાજને આ કાયદાથી ફાયદો થાય. આભાર. ઓકે, થેન્ક યુ. विषय Invite up.